શું છે? કરમસદ ને જો આણંદ મહાનગરપાલિકામાં જોડવામાં આવી રહ્યું છે હા, એ બાબતે કરમસદના ગ્રામજનોનો વિરોધ છે કે અમારે કરમસદ જો સરદાર પટેલના નામથી જોડાયેલું છે તો અમને એનો અલગ દરજ્જો મળવો જોઈએ. એ બાબતે બાપજી આપ શું કહો છો? મારું એવું કહેવું છે કે સરદાર ના હોય તો દેશની આઝાદી ના હોય. દેશની આઝાદીમાંથી બધાને બાદ કરો, કદાચ કોઈ વાંધો ના આવે, પણ સરદારને બાદ ના કરી શકાય. સરદાર અને આઝાદી આ પર્યાયવાચી છે. સરદાર અને રજવાડાઓની એકતા આજે આ એ પર્યાયવાચી છે. એટલે સરદારની ઓળખ દેશના આઝાદી માટે વપરાય યોગ્ય જ છે. બીજું, હવે કોર્પોરેશન બને, નગરપાલિકાઓ બને, મોટા આયોજનો બને, એ બરાબર છે, બનવા જ જોઈએ. પણ એમાં કરમસદનું નામ ઘૂંસાવવું ના જોઈએ. કારણ કે સરદાર એટલે આઝાદી અને કરમસદ એટલે સરદારની ભૂમિ. આ સરદારની ભૂમિનું નામ કોઈ પણ ભોગે સરદાર સાથે ઘૂંસાવવું ના જોઈએ. એટલે કરમસદ નામ તો રહેવું જ જોઈએ. જેવી રીતે ગાંધીનગર પંજાબમાં અલગ રાજધાની બની છે, જેવી રીતે પોરબંદર ગાંધીજી માટે અલગ અલગ શહેર બન્યું છે, એવી રીતે સરદાર સાહેબ માટે પણ કરમસદ અલગથી પોતાનું અલગ વ્યક્તિત્વ રાખે, બહુ જરૂરી છે. કોઈ અજાણ્યો માણસ આવે અને પૂછે સરદાર સાહેબની કર્મભૂમિ કઈ, તો કરમસદ બતાવાય. જોકે એમની જન્મભૂમિ નડિયાદ હતી, પણ નડિયાદ તો કહેવા પૂરતી જ, બાકી એમની ખરી કર્મભૂમિ કરમસદ રહી છે. એટલે કરમસદના લોકોનો વિરોધ છે એ બરાબર છે, યોગ્ય છે. કરમસદ અલગ રહેવું જોઈએ, અલગ રહેવું જોઈએ, અને એનું અસ્તિત્વ અલગ રહેવું જ જોઈએ, એવી મારી માન્યતા છે. જી.